અમરેલી જિલ્લાના બગસરામાં મોરારીબાપુની કથામાં કાર્યાલય ખોલવામાં આવ્યું। બગસરામાં તારીખ 7-3-26મી તારીખ 15-3-26 સુધી કથાનું આયોજન કરવામાં આવેલ છે। આજથી ભક્તજનોનો પ્રવાહ અવિરત ચાલુ છે। બગસરાની તમામ જ્ઞાતિની વાડીઓમાં મફત રહેવાની સગવડ કરવામાં આવેલ છે અને આજે કાર્યાલય દ્વારા તમામ ભજનો માટે વ્યવસ્થા માટે કાર્યાલય ખોલવામાં આવેલ છે। જય સિયારામ। બગસરાની આ પાવન ભૂમિ ઉપર માને આપણે ચૌચન મેઘાણી શ્રીના માનસ મેઘાણી નામની રામકથાનું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે। ત્યારે આ કાર્યાલયની અંદર બહુ સરસ મજાની વ્યવસ્થા છે। રામકથામાં પણ બહુ સરસ વ્યવસ્થા છે। લોકો ખૂબ આવી રહ્યા છે। આ કથાના આગળ છે હજારો લોકોની સંખ્યામાં લોકો આવી રહ્યા છે અને ભક્તિમય વાતાવરણ થઈ ગયું છે। બગસરાની અંદર ચારે બાજુ રામ ભગવાનને ખૂબ યાદ કરી રહ્યા છે। ખૂબ રામ નામ પ્રેમી લોકો ખૂબ આવી રહ્યા છે અને ખૂબ દર્શનનો લાભ લેશે અને બાપુની કથાનો ખૂબ લાભ લેશે અને હજારોની સંખ્યામાં લોકો આવવાના છે। ખૂબ આનંદ આવી રહ્યો છે અને જે લોકોએ જે આયોજન કર્યું છે, જે મનોરથી પરિવાર છે, એમને બગસરાના તમામ લોકો એમના ઋણી રહેશે। આવું સરસ મજાનું જે આયોજન કર્યું છે અને તમામ આ મનોરથીને તમામ બગસરા વતી અમે તેમને શુભકામના પાઠવીએ છીએ અને ખાસ કરીને તેમના પરિવારને પણ ખૂબ ભગવાન રામચંદ્ર ભગવાન ખૂબ એમને આશીર્વાદ આપે। પૂજ્ય બાપુના ખૂબ એમની ઉપર આશીર્વાદ ઉતરે અને બગસરાની અંદર વારંવાર કાંઈ ને કાંઈ રામ નામથી અમને સરસ મજાનો મનોરથ કરી અને ખૂબ બધાને આનંદ કરાવે એવી આશા સાથે જય ગિરનારી, જય સિયારામ।